કહેવાય છે કે જે હાથે પારણું ઝુલાવે તે જગત પર શું શાસન કરે. પણ આજે મારે તેમાં થોડો સુધારો કરવો છે. આજે સ્ત્રી માત્ર પારણું નથી ઝુલાવતી, તે અંતરિક્ષના વિમાનો પણ ચલાવે છે, દેશની અર્થવ્યવસ્થા પણ સંભાળે છે અને સરહદ પર દેશની રક્ષા પણ કરે છે. પરંતુ શું આપણે ખરેખર અંદરથી એટલા જ મજબૂત છીએ? શું આપણે આપણી શક્તિને ઓળખી છે? તો માય ડિયર લેડી, સમાજે હંમેશા આપણને કોમળ કહી છે, પણ યાદ રાખજો, કોમળ હોવું એ નબળાઈ નથી. ફૂલ કોમળ હોય છે, પણ તે પથ્થરની તિરાડમાંથી પણ બહાર આવવાની તાકાત રાખે છે. સ્ત્રી જીવનમાં હંમેશા અનેક ભૂમિકાઓ નિભાવે છે. દીકરી, પત્ની, માતા, વહુ, બધી જ ભૂમિકાઓ નિભાવે છે. નિભાવતા આપણે ઘણીવાર આપણી પોતાની ઓળખ ભૂલી જઈએ છીએ. તમારી હિંમત એ તમારી ડિગ્રી છે. તમારા દેખાવમાં નથી, પણ તમારી ના કહેવાની તાકાતમાં છે. જે દિવસે તમે અન્યાય સામે, ખોટી પરંપરાઓ સામે અને પોતાની જાતને ઓછી આંકવાની વૃત્તિ સામે ના કહેતા શીખી જશો, તે દિવસે તમે સાચા અર્થમાં મજબૂત બનશો. તમે આ પડકારોને હિંમતમાં બદલો. જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે. ક્યારેક સમાજ ટોણા મારશે, મેણા મારશે, ક્યારેક ઘરના લોકો સાથ નહીં આપે, તો ક્યારેક તમારું પોતાનું મન તમને ડરાવશે કે હું આ નહીં કરી શકું. પણ યાદ રાખજો, જે પથ્થર ટાંકણાના ઘા સહન નથી કરતો ને તે ક્યારેય મૂર્તિ નથી બનતો. તમારી નિષ્ફળતાઓને તમારી સીડી બનાવો. જો તમે પડી જાઓ ને તો એ સાબિત કરો છો કે તમે ચાલવાનો પ્રયત્ન કર્યો છે. અને બેઠા રહેવા વાળા ક્યારેય પડતા નથી, પણ એ ક્યારેય મંજિલ સુધી પહોંચતા પણ નથી. આજની નારી માટે બે વસ્તુ ખૂબ જરૂરી છે: આર્થિક સદ્ધરતા અને માનસિક મજબૂતી. આર્થિક, તમે ભલે ગમે તેટલા ભણેલા હો કે ના હો, તમારામાં કોઈ એક એવી વસ્તુ, એક કૌશલ્ય, એક સ્કિલ હોવી જોઈએ જેનાથી તમે ગર્વ સાથે કહી શકો કે હું સ્વાવલંબી છું. માનસિક, લોકો શું કહેશે એ વિચારવાનું બિલકુલ છોડી દો. લોકોનું કામ તો કહેવાનું છે, તમારું કામ જીવવાનું છે. પોતાની ખુશી માટે બીજા પર નિર્ભર રહેવાનું બંધ કરો. તમારી ખુશીની ચાવી તમારા પોતાના હાથમાં જ છે. અને યાદ રાખજો કે સમાજનું કામ સલાહ આપવાનું છે અને ટીકા કરવાનું છે, પણ તમારું જીવન જીવવાની જવાબદારી તમારી પોતાની છે. જ્યારે તમે મુશ્કેલીમાં હોવ ને ત્યારે આ ટીકા કરનારા લોકો મદદ કરવા નહીં આવે, તો પછી જ્યારે તમે પ્રગતિ કરી રહ્યા હો ત્યારે તેમની વાતો સાંભળવાથી શું મતલબ? અને તેમની વાતો સાંભળીને અટકવું શા માટે જોઈએ? તમે એક સ્ત્રી છો અને કુદરતે તમને સર્જનની શક્તિ આપી છે. જો તમે એક ઘર ચલાવી શકો, એક બાળકને જન્મ આપી શકો, તો તમે કોઈ પણ બિઝનેસ, નોકરી કે નવું સાહસ પણ સફળતાપૂર્વક ચલાવી શકો છો. તમારી પાસે એ ધીરજ અને મજબૂતી છે જે દુનિયાના કોઈ પણ પુરુષમાં નથી. દુનિયા કહેશે કે આ તારા વશનું કામ નથી, પણ તમારે તમારા મનને કહેવાનું છે કે આ ફક્ત મારા જ વશનું કામ છે. શરૂઆતમાં અવાજ થશે, લોકો હસશે, પણ જે દિવસે તમે સફળ થશો ને તે જ દિવસે તે લોકો લાઈનમાં ઊભા રહીને કહેશે કે અમને તો પહેલેથી જ ખબર હતી કે તું કંઈક મોટું કરવાની છે. અમને તો વિશ્વાસ હતો કે તું કંઈક કરવાની જ છે, તારામાં એ તાકાત છે. હા, કહેશે. હસતા મોઢે એ વાક્યોને સ્વીકારજો. તમારી સફળતા એ જ તમારી ટીકા કરનારાઓ માટે શ્રેષ્ઠ જવાબ છે. કોણ કહે છે કે સ્ત્રી અબળા છે? જો એ ધારે તો ઇતિહાસ બદલી શકે છે, અને જો એ લડે તો નવો ઇતિહાસ રચી શકે છે. હિંમત હારશો નહીં, બસ ચાલતા રહો. અંતમાં એટલું જ કહીશ કે તમારે ક્રાંતિ લાવવા માટે તલવાર ઉઠાવવાની જરૂર નથી, પણ માત્ર તમારી અંદર રહેલા ડરને મારવાની જરૂર છે. તમે સીતા જેવી ધીરજવાન પણ છો અને જરૂર પડે તો દુર્ગા જેવી રક્ષક પણ છો. તો ચાલો આપણે આજે એક સંકલ્પ કરીએ: હું ક્યારેય મારી જાતને બીજાથી ઉતરતી નહીં માનું. બીજું, હું બીજી સ્ત્રીઓને આગળ વધવામાં મદદ કરીશ, તેમની ઈર્ષા કરીશ નહીં. ત્રીજું, હું મારા સપનાઓને અધૂરા નહીં છોડું. ખુદ કો તું પહેચાન, તેરે અંદર ભી હે એક ભગવાન. આશા છે કે આ વિડીયોએ તમારામાં એક નવી ઉર્જા ભરી દીધી હશે. યાદ રાખજો કે સ્ત્રી શક્તિ એ માત્ર એક શબ્દ નથી, પણ અનંત શક્તિનો સ્ત્રોત છે. દરેક સફળ નારીની પાછળ તેની પોતાની મજબૂત ઈચ્છા શક્તિ હોય છે. આ વિડીયો નિહાળવા બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. તમારા પ્રતિભાવો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો, કારણ કે તમારી એક લાઈક મને વધુ સારા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરશે. ઉઠો, જાગો અને તમારી અંદરની શક્તિને ઓળખો. આ વિડીયો જોયા પછી જો તમારામાં 1% પણ પરિવર્તન આવશે ને તો મારો પ્રયત્ન સફળ ગણાશે. તો વિડીયોને એન્ડ સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર.